નમસ્કાર પ્રણામ મિત્રો। સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। શ્રાવણ માસમાં સોમવારે મંદિરોમાં ખૂબ ભીડ હોય છે। આ સમયે ઘણા લોકો શ્રાવણ સોમવારનો ઉપવાસ શરૂ કરે છે અને ઘણા લોકો 16 સોમવારનો ઉપવાસ શરૂ કરે છે। આ વ્રત હિન્દુ ધર્મમાં ભગવાન શિવને સમર્પિત સૌથી લોકપ્રિય ઉપવાસ છે। ખાસ કરીને આ વ્રત અપરિણીત છોકરીઓ અને મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે। લોકો માને છે કે શ્રાવણમાં 16 સોમવારનું પાલન કરવાથી છોકરીઓને યોગ્ય વર મળે છે અને મહિલાના પતિ લાંબુ આયુષ્ય મેળવે છે। પરંતુ આ વ્રતના પોતાના નિયમો છે। જો તેનું પાલન કરવામાં આવે તો જ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ દિવસો દરમિયાન લોકો સોમવારે ઉપવાસ રાખે છે, પાઠ કરે છે અને વાર્તાઓ સાંભળે છે। જો તમે પણ પહેલીવાર 16 સોમવારનું વ્રત કરવા જઈ રહ્યા છો તો અહીં અમે તમને આ વિડીયોમાં વ્રતના મહત્વ, પદ્ધતિ અને નિયમો વિશે જણાવી રહ્યા છીએ। એના પહેલા તમારાથી એક વિનંતી છે કે વિડીયોને એક લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ, હર હર મહાદેવ જરૂરથી લખજો। 16 સોમવાર માટે ઉપવાસ કરવો ખૂબ જ સરળ છે। સોમવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો। આ દિવસે સફેદ રંગના કપડાં પહેરો તો સારું। આ રંગ ભોલેનાથનો પ્રિય છે। મંદિર અથવા પૂજા વર્ગમાં જાઓ અને ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગની પૂજા શરૂ કરો। કાદુના તેલથી દીવો પ્રગટાવો, મૂર્તિ અથવા ચિત્રને સાફ કરો, ચંદન લગાવો અને ફૂલોથી શણગારો। ભગવાન શિવના નામનો જાપ કરો અને ભગવાન શિવને ફૂલ ચઢાવો। હવે તમારા હાથમાં બેલપત્ર લો અને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો। આ પછી નિયમિત રીતે 16 સોમવાર ઉપવાસ કરો। હવે તમારા હાથમાં પાણી, અક્ષત, સોપારી, સિક્કો અને એક સોપારી લો। ભગવાન શિવના મંત્રનો જાપ કરતી વખતે સંકલ્પ લો અને પંચામૃત ચઢાવો। વ્રતના નિયમો અનુસાર પ્રદોષ કાળમાં ઉપવાસ કરવાનું હોય છે। પૂજાના અંતે સોપારી, સૂકો મેવો, નારિયેળ, ફળો અને મીઠાઈઓ અર્પણ કરો। 16 સોમવાર વ્રત કથા વાંચો, કપૂર બાળો અને વેદીને પ્રણામ કરીને પૂજાનો અંત કરો। ધ્યાન રાખો કે પૂજા પછી તમારે આખો દિવસ ઉપવાસ કરવો પડશે। તમે તમારા રોજિંદા કામ કરી શકશો। જો તમે વર્કિંગ વુમન છો તો પૂજા પછી ઓફિસ જઈ શકો છો। સાંજે મૂર્તિની સામે દીવો પ્રગટાવો અને ભગવાન શિવને થોડો પ્રસાદ ચઢાવો। સાંજની પૂજા પછી તમે ઈચ્છો તો પ્રસાદ અને કેટલાક ફળ લઈ શકો છો। વ્રતનો પહેલો નિયમ એ છે કે વ્રત કરનારનું હૃદય શુદ્ધ અને ભક્તિથી ભરેલું હોવું જોઈએ। વ્રતના દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરો। નહાવાના પાણીમાં થોડા કાળા તલ નાખો। જો તમે શિવલિંગનો અભિષેક કરી રહ્યા હોવ તો પાણીમાં મધ, દહીં અને દૂધ ભેળવી લેવું જોઈએ। પૂજાનો સમય દર સોમવારે એક જ રાખો। અભિષેક કરતી વખતે મહામૃત્યુંજયનો જાપ કરતા રહો। 16 સોમવારના વ્રત દરમિયાન પહેલા સોમવારે પ્રસાદ તૈયાર કરો અને 16 સોમવાર સુધી રાખો અને પ્રસાદમાં કોઈ ફેરફાર ન કરવો। મિત્રો, 16 સોમવારના ઉપવાસની પદ્ધતિ દરેક વ્યક્તિ અનુસાર અલગ અલગ હોઈ શકે છે। તમારા ઘરમાં આ વ્રત કેવી રીતે પાળવામાં આવે છે તમે તે પ્રમાણે કરી શકો છો। અહીં જણાવેલ નિયમો તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય ભોલેનાથ, હર હર મહાદેવ જરૂરથી લખજો। તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત મિત્રો।